નમસ્કાર મિત્રો. આજથી લઈને થોડાક દિવસ પહેલા મને મારા એક જૂના સ્કૂલ ફ્રેન્ડ મળ્યા હતા અને જ્યારે અમે બંને બેઠા હતા ને ત્યારે એક જ વાત ઉપર ચર્ચા ચાલતી હતી કે સ્ટોક માર્કેટ ને ટ્રેડિંગ. તો સ્ટાર્ટિંગમાં તો મેં એમને વાત નહોતી કરી કે હું પણ ટ્રેડિંગ કરું છું ને એક સક્સેસફુલ ટ્રેડર છે, એવી કઈ વાત નહોતી કરી, કારણ કે બને ને ત્યાં સુધી હું ટ્રાય કરું કે કોઈને વાત ન કરું કે હું શું કામ કરું છું, બરોબર. પણ જ્યારે મને એની સ્ટોરી ખબર પડી ને કે તુષારભાઈ જોબ કરતો હતો અને જોબ મૂકીને ટ્રેડિંગ ઉપર 100% ફોકસ કર્યો અને આજે 10 એક મહિના જેવો ટાઈમ થઈ ગયો પણ ટ્રેડિંગ થી પ્રોફિટ નથી થતો, આવી બધી વાતો ખબર પડી ને ત્યારે મેં વાત કરી કે ભાઈ હું પણ પાછલા 5 વર્ષથી કન્ટિન્યુ ટ્રેડિંગ કરું છું ને સારો એવો પ્રોફિટ કરું છું. પછી અમે બંને એક મીટિંગ ફિક્સ કરી આજથી લઈને 3 દિવસ પહેલા, અને જ્યારે મેં એમનું આખું એકાઉન્ટ આમ એનાલાઇઝ કર્યું ને તો મને ખબર પડી ગઈ કે ખાલી આપણે 3 એવી મિસ્ટેક કરી છે જેના કારણે સ્ટોક માર્કેટ થી રૂપિયા નથી કમાઈ શકતા, અને એનું સોલ્યુશન મેં એમને આપ્યું ને હવેથી એ રીતે કામ કરશે ને મને 100% કોન્ફિડન્સ છે કે ધીરે ધીરે એક પ્રોફિટેબલ ટ્રેડર બની જશે. હવે અમારી મીટિંગ ચાલુ હતી ને એની અંદર એમણે એક એવા વર્ડનો યુઝ કર્યો જેના કારણે આજનો આ વિડીયો બનાવું છું. એમણે મને એક વર્ડ કીધો કે કાશ તુષાર યાર મને પહેલા જો આ વસ્તુ ખબર પડી ગયો ને તો સ્ટોક માર્કેટમાં હું લોસ જ ન કરત. તો મને મારા વિડીયોનો ટોપિક મળી ગયો કે કઈ કઈ એવી ભૂલો છે અથવા તો કઈ રીતે એઝ અ બિગનર ટ્રેડર તમે સ્ટાર્ટ કરી શકો છો જ્યાં તમને લોસ થવાના ચાન્સીસ ઘટી જશે ને અહીંયાથી તમે એક પ્રોફિટેબલ ટ્રેડર બની જશો. તો આજનો આ વિડીયો એમની સ્ટોરી ઉપર રહેવાનો છે, પ્લસ હું તમને 3 જ એવા ટોપિક કહીશ ને કે એઝ અ બિગનર ટ્રેડર તમે જો એને ફોલો કરશો ને તો 100% તમે પણ મારી જેમ નહીં ભાઈ આવનારા સમયમાં જે રીતે પ્રોફિટેબલ ટ્રેડર બનશે તેવી રીતે તમે પણ બની શકશો. તો ચલો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે તરત જ હું તમને કહું કે કેવી રીતે તમે પણ એક પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો. જો મિત્રો આગળ હું તમને 3 થી 5 એવા ટોપિક કહીશ જેને ફોલો કરીને તમે પણ એક પ્રોફિટેબલ ટ્રેડર બનશો. પણ અહીંયા એક વસ્તુનું તમે ધ્યાન રાખી શકો છો કે ચાહે આપણે ટ્રેડિંગ કરીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ એની માટે આપણી પાસે એક બ્રોકરનું એકાઉન્ટ હોવું જોઈએ. હવે બ્રોકરનું એક ડીમેટ એકાઉન્ટ છે ને એ આપણને હેલ્પ પણ કરી શકે છે ને ઘણીવાર આપણે એના કારણે લોસ પણ લેવો પડે છે. કારણ કે મેં રિસેન્ટલી આપણો જે કોર્સ ચાલે છે ને એ બધા સ્ટુડન્ટ સાથે આપણે એક શું કહેવાય ચેલેન્જ કરીએ છીએ અને એની અંદર ઘણા બધા લોકોના ચાર્ટ આવે ને તો મને ક્લિયરલી દેખાય કે મારા ચાર્ટની અંદર તો એ વસ્તુ હજી કન્ફર્મ નથી થઈ પણ એનો બ્રોકર વહેલી કન્ફર્મેશન આપી દે છે ને એના કારણે લોસ થાય છે. અને ઘણીવાર બિગનર શું હોય કે ફોર એક્ઝામ્પલ એમને 500 રૂપિયાનો પર ડે લોસ લેવો હોય તો બ્રોકરેજ ચાર્જ એટલો વધારે જતો રહે ને તો 500 ની બદલે 600 થી 700 રૂપિયાનો લોસ થઈ જાય, તો ક્યાંક ને ક્યાંક મની મેનેજમેન્ટ વિખાઈ જાય છે. તો આ બધાનું સોલ્યુશન એક જ છે કે એક એવા ટ્રસ્ટેબલ પ્લેટફોર્મને તમે યુઝ કરી શકો છો જે ઝીરો બ્રોકરેજ વાળું પ્લેટફોર્મ હોય, જ્યાંથી તમારે બ્રોકરેજ પણ નથી દેવાનું ને પ્લેટફોર્મ પણ ટ્રસ્ટ વર્ધી હશે, તો અહીંયાથી તમારે લોસ થવાના ચાન્સીસ ઘટી જશે. તો સૌથી પહેલા હું તમને એક બ્રોકર વિશે 2 મિનિટ વાત કરીશ ને પછી તરત જ 5 એવા પોઈન્ટ કહીશ ને જેની મદદથી તમે પણ એક પ્રોફિટેબલ ટ્રેડર બની જશો. તો મિત્રો આ પ્લેટફોર્મનું નામ છે બ્લિંકએક્સ. બેસિકલી એક ઝીરો બ્રોકરેજ પ્લેટફોર્મ છે. અહીંયા છે ને સ્માર્ટ ને અફોર્ડેબલ છે. આ પ્લેટફોર્મને યુઝ કરવું એકદમ ઈઝી છે પણ એની સાથે સાથે તમને એવા બેનિફિટ થાય છે ને કે તમારું ટ્રેડિંગ ઈઝી થઈ જાય છે. સૌથી પહેલી વાત કે અહીંયા તમને છે ને પ્રોફેશનલ રિસર્ચ એક્સપર્ટ દ્વારા છે ને કોલ ટીપ આપવામાં આવે છે. એટલે કે શું તમને પરફેક્ટ કે કઈ જગ્યાએ તમારે ટ્રેડ લેવો, ક્યાં તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ ને ક્યાં તમારો ટાર્ગેટ હોવો જોઈએ એ એક્સપર્ટ દ્વારા કોલ ટીપ આપવામાં આવે છે, બરોબર. પ્લસ જેટલા પણ નવા યુઝર છે ને એની માટે સ્પેશિયલી આપણા સબસ્ક્રાઇબર્સ ને વ્યુઅર્સ માટે બ્લિંકએક્સ નો જે 2 મહિનાનો પ્લાન છે ને એબ્સોલ્યુટલી ફ્રી તમારી માટે કરવામાં આવે છે. એટલે કે 1 પણ રૂપિયો નથી પે કરવાનો. 2 મહિના માટે ફ્રીમાં તમે બધી સર્વિસનો યુઝ કરી શકો છો. હવે આ પ્લેટફોર્મ પર તમે એનએસસી એફએનઓ થઈ ગયું, ઇક્વિટી થઈ ગયું, ડિલિવરી થઈ ગયું, આઈપીઓમાં એપ્લાય કરવાનું થઈ ગયું, કરન્સી થઈ ગયું ને કોમોડિટી બધી જગ્યાએ ટ્રેડ કરી શકો છો અને પ્લેટફોર્મ યુઝ કરવું એકદમ ઈઝી છે. આના સિવાય જેટલા મારા ભાઈઓ ઓપ્શન ટ્રેડિંગ કરે છે એની માટે એક ફ્લેશ ટ્રેડ કરીને ફીચર છે જ્યાં તમને ટોપ 5 બેસ્ટ એટીએમ ના કોન્ટ્રાક્ટ જોવા મળશે જેની અંદર લોકો સૌથી વધારે ટ્રેડ કરે છે, સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ છે. એ તમને કેટેગરી વાઇઝ રિફ્રેશ કરીને બતાવવામાં આવશે કે આ 5 એવા કોન્ટ્રાક્ટ છે જેની અંદર તમે ટ્રેડ લઈ શકો છો અને ફ્લેશ ટ્રેડ ફીચર થી એક ક્લિક કરશો અને તમારો ટ્રેડ એક્ઝિક્યુટ થઈ જશે. તો આવા તો ઘણા બધા બીજા પણ ફીચર છે જે તમને બ્લિંકએક્સ ઉપર યુઝ કરવા મળશે. તો આ વિડીયોને એન્ડ સુધી જોવો ને પછી તરત જ બ્લિંકએક્સ નો યુઝ કરવાનું સ્ટાર્ટ કરો ને અહીંયા ઝીરો બ્રોકરેજ સાથે તમે ટ્રેડિંગ કરી શકો છો. તો ચાલો મિત્રો હવે હું તમને ડિટેલ્સમાં કહી દઉં કે કેવી રીતે એક બિગનરને અમુક ભૂલોથી દૂર રહીને કઈ રીતે ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું ને કેવી રીતે મેં મારા મિત્રને આખો ફોલો અપ આપ્યો. ખાલી 5 સ્ટેપમાં કહીશ, લખી લેજો.
સૌથી પહેલી જે ભૂલ છે અથવા એનું સોલ્યુશન છે કે લોકો શું ભૂલ કરે છે, જેવા પણ માર્કેટમાં એક મોટું કેપિટલ લઈને આવીએ, એ લોકોને માઇન્ડમાં એવો ડાઉટ છે કે મોટું કેપિટલ હશે તો જ મોટો પ્રોફિટ થશે. પણ મેં તમને વારંવાર કીધું છે, મેં પોતાએ 27 થી 28,000 કેપિટલને અથવા 30,000 કેપિટલને 1 લાખ ઘણી બધી વાર કર્યું છે. કારણ કે મારે મારી જાતને પ્રૂવ કરવું હતું કે નાનું કેપિટલ પણ મોટો પ્રોફિટ આપી શકે છે. તો સૌથી પહેલો પોઈન્ટ લખો કે સ્ટાર્ટ વિથ સ્મોલ કેપિટલ. સ્મોલ કેપિટલ ને એટલું સ્મોલ કેપિટલ ને બે રીતે તમે કેલ્ક્યુલેટ કરો. આપણું જે ટોટલ કેપિટલ છે એના ખાલી 10% માર્કેટમાં નાખો અથવા તો એટલા રૂપિયા માર્કેટમાં નાખો જે લોસ થઈ જાય ને તો આપણા પર્સનલ લાઈફમાં કઈ પણ ઇફેક્ટ ન કરે. તો સ્ટાર્ટ વિથ સ્મોલ કેપિટલ. આ ફર્સ્ટ એડવાઇસ મેં મારા ફ્રેન્ડને આપી હતી અને તમે પણ એપ્લાય કરી શકો છો. એણે શું કર્યું કે 2 લાખ રૂપિયા સેવિંગ હતા, 2 લાખ રૂપિયા નાખી દીધા ને પછી ઝીરો થઈ ગયા, પછી લોન લઈને રૂપિયા નાખ્યા. તો મેં કીધું ભૂલે ચૂકે આ ભૂલ નથી કરવાની ભાઈ. તારી પાસે 2 લાખ હતા તો ખાલી તારે 20,000 નાખવા હતા. એવી રીતે મેં એને રોડમેપ આપ્યો ને સેમ રોડમેપ હું તમને આપું છું. આની અંદર રૂલ નંબર 2 છે ફર્સ્ટ લર્ન ધેન અર્ન. ઘણા બધા લોકો શું ભૂલ કરે કે માર્કેટમાં કોકના પ્રોફિટ જોઈ લીધા, કોકના આ વિડીયો જોઈ લીધા, એકાદી રીલ્સ જોઈ લીધી ને માર્કેટમાં ઘૂસી ગયા. ઘણા બધા લોકોને ઇન ધ મની, એટ ધ મની, થીટા ડી કે આ બધી કઈ ખબર જ નથી. લોકોને એક્સપાયરી ની નથી ખબર. હું તો એવા એવા એક્ઝામ્પલ જોઉં છું ને કે સર મેં આમાં બાય કર્યું હતું, આજે તો ગુરુવાર હતો તો શુક્રવારે જોયું તો આ તો પ્રીમિયમ જ ગાયબ થઈ ગયું. મારા ભાઈ નિફ્ટીની એક્સપાયરી હતી, ગાયબ તો થવાની જ છે. એટલા માટે એક બેસ્ટ વસ્તુ કહું છું શીખવા માટે. સૌથી પહેલા આપણી ચેનલમાં જાઓ, એક ફ્રી કોર્સ છે ઓપ્શન ટ્રેડિંગનો, એને જોઈ લ્યો. અને એના પછી એવું લાગે કે ના ભાઈ મારે વધારે ડીપમાં જવું છે તો આપણો પ્રોફેશનલ ટ્રેડિંગનો કોર્સ છે, એ તમે જોઈ શકો છો. અને આની જ ઉપરથી રૂલ્સ નંબર 3 આવે છે કે એક સેટઅપને ફોલો કરો. ફોર એક્ઝામ્પલ મારા ઘણા બધા એવા સ્ટુડન્ટ હતા કે કોર્સ લીધો પણ છતાં પણ લોસ થતો હતો. તો મને યાર ઘણી વાર વિચાર આવે કે કોર્સની અંદર તો એવી એવી વસ્તુ છે ને કે પર્સનલી હું શીખવાડવા જાઉં ને તો પણ ન શીખવાડી શકું. એવામાં મેં આટલી વસ્તુ શીખવાડી છતાં પણ કેમ લોસ કરે છે. પછી મને ખબર પડી કે લોકો એની સાયકોલોજીની મદદથી લોસ કરે છે કે એક સેટઅપને ફોલો નથી કરતા, આ પણ કરી લેવું છે ને આ પણ કરી લેવું છે. તો એવામાં મેં એક ચેલેન્જ સ્ટાર્ટ કર્યો જેની અંદર એક સિંગલ સેટઅપ આપ્યો. સેટઅપ એવો કે તમને બીજું ગમે તે દેખાય ને એને ઇગ્નોર કરો. જ્યારે આપણો સેટઅપ બને બસ ત્યારે ટ્રેડ લેવો. તો એની અંદર લોકો સક્સેસફુલ થાય છે. મને લોકો સ્ક્રીનશોટ મોકલે છે કે થેન્ક યુ તુષારભાઈ, તમે મારી સાયકોલોજી ડેવલપ કરી, આટલો પ્રોફિટ થયો. કે લોસ પણ થાય છે, એવું જરૂરી નહીં કે ખાલી પ્રોફિટ થાય. પણ સાઇડવેઝ માર્કેટમાં ટ્રેડ જ નથી મળતો તો એ સૌથી મોટો પ્રોફિટ મારી માટે ગણાય છે. તો આવા સેટઅપ, એક સેટઅપ પકડો ને એની ઉપર મથ્યા રહ્યો, 100% સક્સેસફુલ થશો. નંબર 4 ઉપર છે કે જેટલા પણ બિગનર ટ્રેડર છે ને એને હું ખાસ કહેવા માંગીશ કે તમે છે ને કેપિટલ પ્રોટેક્શન ઉપર ધ્યાન દો, ના કે તમે પ્રોફિટ ઉપર ધ્યાન દો. ફોર એક્ઝામ્પલ તમે આજના સમયમાં માર્કેટમાં 1 લાખ રૂપિયા નાખ્યા. લોકોને શું હોય કે 1 લાખના હું 2 લાખ ક્યારે કરું, 5 લાખ ક્યારે કરું, પણ તમારું કેલ્ક્યુલેશન જ ખોટું છે. તમારે એ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને લખી લેજો, તમે કોર્સ લીધો હોય ન લીધો હોય, તમે ગમે ત્યાંથી મારો વિડીયો જોવો છો ને એક વસ્તુ ધ્યાન રાખો કે 1 લાખ રૂપિયાને હું આવનારા 90 દિવસ સુધી કેવી રીતે પ્રોટેક્ટ કરી શકું. આ 1 લાખ રૂપિયા આજે છે ને તો 90 દિવસ પછી પણ મારા એકાઉન્ટમાં એટલીસ્ટ 1 લાખ હોવા જોઈએ. જો તમે આવી રીતે કેપિટલ પ્રોટેક્શન ઉપર ધ્યાન દેતા શીખી ગયા ને તો તમારી સાયકોલોજી એટલી વધી જશે ને કે તમને થશે કે ના ભાઈ હું પણ એક પ્રોફેશનલ ટ્રેડર બની શકું છું. તો આ 4 નંબરનો પોઈન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોફિટ કરતા કેપિટલ પ્રોટેક્શન ઉપર ધ્યાન દો. ને એક સારો સેટઅપ ફોલો કરશો ને તો પ્રોફિટ તો થવાનું જ છે, પણ એક સાયકોલોજીને ડેવલપ કરવા માટે આ વસ્તુનું ધ્યાન તમારે બહુ જ વધારે રાખવું પડશે. નંબર 5 ઉપર છે કે માર્કેટને ટાઈમ દો. જો ભાઈ માર્કેટ છે ને, ટ્રેડિંગ છે ને એક બિઝનેસ છે. હવે તમે એમ ઈચ્છતા હોય કે આજે સ્ટાર્ટ કરો ને મહિના પછી મને પ્રોફિટ થવાનું સ્ટાર્ટ થઈ જાય, તો ના ભાઈ. આગળના 4 પોઈન્ટ તમે સારી રીતે કર્યા હશે ને તો તમારું કેપિટલ પ્રોટેક્શન થશે ને થોડું મોટું પ્રોફિટ થશે. પણ સૌથી મેઇન વસ્તુ કે માર્કેટને તમારે 4-6 મહિના દેવા પડશે ત્યારે પ્રોફિટ થશે. 4-6 મહિના તમે માર્કેટને દેશો ને તો માર્કેટ કઈ રીતે મૂવ કરે છે, એની સાયકોલોજી શું છે એ તમને સારી રીતે ખબર પડશે. એટલે એટલીસ્ટ માર્કેટમાં આવો છો ને તો 1 વર્ષ હું શીખીશ, 1 વર્ષ ખાલી હું કેપિટલ પ્રોટેક્શન કરીશ, એની ઉપર ધ્યાન દો. અને 1 વર્ષ પછી માર્કેટ તમને સામેથી પ્રોફિટ દેશે. એવું નથી કે આ ટાઈમ ફ્રેમમાં પ્રોફિટ નહીં મળે, પણ એ તમારો રિવોર્ડ સમજો. એને એક્ઝિટ નથી કરવાના, બહાર નથી કાઢવાના પૈસા. માર્કેટને ટાઈમ દો, માર્કેટ તમને ટાઈમ દેશે ને એક દિવસ માર્કેટ તમારો એવો લાવશે ને કે તમારે રૂપિયા વિશે વિચારવું નહીં પડે. પણ એની માટે તમારે મારા 5 સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
એના સિવાય કહેવા માંગીશ જેટલા પણ લોકો બિગનર છે અથવા તો ઓપ્શન ટ્રેડિંગ કરે છે બધા માટે કહીશ કે બ્લિંકેક્સ જરૂર યુઝ કરજો. ઝીરો બ્રોકરેજ પ્લેટફોર્મ છે ને અત્યારે તમારા બધા માટે 2 મહિનાનો પ્લાન મેં એકદમ ફ્રી કરાવી દીધો છે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એને જરૂર યુઝ કરજો. બાકી આના વિશે કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. તો આશા છે કે તમે પણ આ 5 રૂલ્સ ફોલો કરીને એક સક્સેસફુલ ટ્રેડર બનશો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.